મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સરકારે જમીન બારોબાર વેચી દેવા મામલે ફરિયાદ કરવામાં આવી છે। જી હા, ગાંધીનગરમાં સબ રજિસ્ટ્રાર સામે થઈ છે ફરિયાદ। ફિરોજપુરની જમીન બારોબાર વેચાયા બાદ ગુનો નોંધાયો છે। સરકાર સાથે છેતરપિંડી અને ગુનાહિત બેદરકારી સંદર્ભે ગુનો નોંધાયો। 2734 ચોરસ મીટર જમીનનો કર્યો હતો દસ્તાવેજ। તો ગાંધીનગરથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં સરકારી જમીન બારોબાર વેચી દેવામાં આવી। ફિરોઝપુરની આ જમીન જેને બારોબાર વેચી દેવામાં આવતા સરકાર સાથે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે। સબ રજિસ્ટ્રાર સામે નોંધાયો છે આ ગુનો, જ્યાં 2700થી વધુ વારની જમીનને વેચી દેવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હેતલ, સરકારી જમીન બારોબાર વેચી દેવાનો ગુનો નોંધાયો છે। ક્યાંની આ જમીન કેવી રીતે વેચાઈ અને કોણ છે આરોપી? જી ચોક્કસ એવું કહી શકાય કે સરકારી જમીન બારોબાર વેચી દેવાની આ જે સમગ્ર ઘટના સામે આવી છે, જે પ્રકારે ગાંધીનગરમાં અગાઉ પણ આખું ગામ વેચી દેવામાં આવ્યું હતું, એ જ પ્રકારે આ જમીન વેચવાની ઘટના સામે આવી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જમીન વેચવાની ઘટના ફિરોજપુર છે એ ગામમાં બની છે। સરકારી જગ્યાની હતી અને 2700 ચોરસ ફૂટથી વધારે મીટરની આ જગ્યા છે। ગિફ્ટ સિટીની બિલકુલ બાજુમાં આવેલી જગ્યા હોવાના કારણે તેની કિંમત અને ભાવ પણ મળતા અને તેના જ કારણે આખી આ બારોબાર વેચી દેવામાં આવી હોવાની વાત જાણવા મળી રહી છે। અત્યારે જે વિગતો જાણવા મળે છે એ પ્રકારે સબ રજિસ્ટ્રાર દ્વારા આ જમીનનો દસ્તાવેજની પણ મંજૂરી આપી દેવામાં આવી હતી। એટલા જ માટે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં સબ રજિસ્ટ્રાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। અને આ સાથે તેના સમાચાર